હા મિત્રો, જય શ્રી રામ. હવે આ બે ખેતરની અંદર ઘઉં વાવવાના છે, તો એના માટે પાયાનું ખાતર લઈને આવ્યા છીએ. આપણે ફર્ટી કોમ્બો કીટ છે અને ઘઉંની અંદર આપણે વાપરવાનું છે પાયાના ખાતર તરીકે. જો પહેલો ફોસ્ફેટ છે, બીજું ઓર્ગેનિક મિનરલ છે, ત્રીજું છે ફોસ્ફે મેન્કોઝેબ બાયો છે, અને ત્રીજું છે રૂટ પાવર. બરાબર. આ બધો ખાતર આપણે મિક્સ કર્યા છે. આ બધો મિક્સ કરવાનો. આ સલ્ફર છે આપણે. હવે કુલ આ કોમ્બો કીટ ફર્ટી કોમ્બો કીટ આવે એની અંદર 5 જાતનો ખાતર આવે. એવરેજ 50 કિલોનું આવે વજન. એ બધો આ ખાતર મિક્સ કરીને જો આ બધો આટલો બધો આવું ખાતર 5 જાતની કીટમાં આવું, અને એ પાયાના ખાતર તરીકે ઘઉં માટે વાપરવાના. જય શ્રી રામ મિત્રો.